પણ કેજીમાં જ રહેવું છે, આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થાય. કોઈ ગમે સદગુરુનો બેટો હોય, આ પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ સત્સંગી તો આજ થયો, પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે. નહીં તો સદગુરુ ચાલે, લોકો દંડોટ કરે, માને, ઓહો ઓહો શું ધૂર, આમની આગળ કચરો છીએ આપણે. તો આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે, બીજા કોઈ નહીં ખખડાવે. અને તમે માનવાય નથી, બીજા કોઈ ખખડાવે ને તે તું તારું જો, આમ જ કહ્યું. કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત હતી, તું તારું જો, હું માથાકૂટ કરે છે. એટલે આવું થાય, કોઈના સાંભળવા નથી. અને તપાસ કરીને ખબર પડે નથી તો કરવું શું? તો જ આપણે જાતે જ ખખડાવવું પડશે, જાતને ઢંઢોળવા પડશે. પેલા મન બરાબર કરે છે કે આ લોકો બધું માને છે, હાર તો એટલે પતી ગયું, ક્રિયા બરાબર છે, સારી છે, વ્યવસ્થિત છે, ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે, તપાસવું કરવું પડે. અને એ છે ને કોઈ સ્વામી બાપાએ નહીં કહે જાઓ. હા, આપણી તૈયારી જ નથી. પ્રેમાનંદ સ્વામી કહ્યું ને ઘટે એમ કહેજો, પણ આવી તૈયારી જ નથી. હા,